એક્ઝામ ફોર્મ ભરવાની પ્રક્રિયા. પહેલાં તમારે કોલેજમાં લોગિન થવાનું રહેશે. ત્યારબાદ એક્ઝામ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે અને પછી ડિગ્રી ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો બીજા સેમેસ્ટરમાં એક્ઝામ ફોર્મ ભરવાના હોય તો સેમેસ્ટર 1 to 2 ઉપર ક્લિક કરવાનું. જો ચોથા સેમેસ્ટરમાં એક્ઝામ ફોર્મ ભરવાના હોય તો સેમેસ્ટર 3 to 4 ઉપર ક્લિક કરવાનું અને જો છઠ્ઠા સેમેસ્ટરમાં એક્ઝામ ફોર્મ ભરવાનું હોય તો સેમેસ્ટર 5 to 6 ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ 0 સ્ટેપમાં ગ્રુપને એડ કરવાનું રહેશે. ગ્રુપને એડ કરવા માટે સૌપ્રથમ ગ્રુપને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ અહીંથી ગ્રુપને સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આમ ક્લિક કરવાથી તમને મેનેજ ગ્રુપમાં આ ગ્રુપ જોવા મળશે. ત્યારબાદ ફર્સ્ટ સ્ટેપમાં અસાઇન એક્ઝામમાં જવાનું રહેશે. અહીં તમે બે રીતે સ્ટુડન્ટને બીજા સેમેસ્ટરમાં એક્ઝામ માટે અસાઇન કરી શકો છો. નેક્સ્ટ સેમ ફોર મેન્યુઅલી અને નેક્સ્ટ સેમ ફોર એક્સેલ. અહીં આપણે નેક્સ્ટ સેમ ફોર મેન્યુઅલીમાં જઈશું. અહીં તમારે ઇઝી રિલેશન આપવાનું રહેશે. તેના માટે તમારે ઇઝી રિલેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે વિધાઉટ રિલેશન ગ્રુપમાં ઇલેક્ટિવ જેનરિક સબ્જેક્ટ લિસ્ટને એડ કરી શકો છો. અહીં સૌપ્રથમ વિધાઉટ રિલેશન ગ્રુપમાંથી એક ગ્રુપને સિલેક્ટ કરી અને ઇલેક્ટિવ જેનરિક સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ક્રિએટ રિલેશન નામના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આ રિલેશન ક્રિએટ થઈ ગયેલું હશે. તેને જોવા માટે તમારે સૌપ્રથમ પેજને રિફ્રેશ કરવાનું રહેશે. અહીં તમે વિથ રિલેશન ગ્રુપમાં આ ગ્રુપને જોઈ શકો છો. ત્યારબાદ ફરીથી પહેલા સ્ટેપમાં જવાનું રહેશે. હવે અહીં સ્ટુડન્ટમાં સબ્જેક્ટ સિલેક્શન થઈ ગયું હશે. ત્યારબાદ તમે અહીંથી સ્ટુડન્ટને બીજા સેમેસ્ટરમાં અસાઇન કરી શકો છો. તેના માટે અહીં સ્ટુડન્ટને સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આમ ક્લિક કરવાથી આ બધા સ્ટુડન્ટ ત્રીજા સ્ટેપમાં અપ્રૂવ સ્ટુડન્ટ રિપોર્ટમાં જોવા મળશે અને જેટલા સ્ટુડન્ટને સિલેક્ટ નથી કરેલા એ બધા સ્ટુડન્ટ ચોથા સ્ટેપમાં રિજેક્ટ સ્ટુડન્ટ રિપોર્ટમાં જોવા મળશે. હવે બીજા સ્ટેપમાં એક્સ્ટ્રા ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. અહીં તમે સ્ટુડન્ટની એક પછી એક ડિટેલ બી ફિલઅપ કરી શકો છો અથવા તો બીજા સ્ટેપમાં ડિફોલ્ટ એક્સ્ટ્રા ડિટેલમાં જઈને આ બધા સ્ટુડન્ટની એકસાથે ડિટેલ ફિલઅપ કરી સેવ બટન ઉપર ક્લિક કરી શકો છો. સેવ બટન ઉપર ક્લિક કરવાથી આ બધી ડિટેલ રેકોર્ડ થઈ ગઈ હશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં રોલ નંબર સેટ કરી શકશો. અહીં બધા જ સ્ટુડન્ટના રોલ નંબર સેટ કરવાના રહેશે. રોલ નંબર સેટ કર્યા બાદ સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે પહેલા સ્ટેપ એક્ઝામ એક્સ્ટ્રા ડિટેલમાં જવાનું રહેશે. અહીં બધા સ્ટુડન્ટની ડિટેલને સેવ બટન ઉપર ક્લિક કરવાથી આ બધી જ ડિટેલ સેવ થઈ ગયેલી હશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપ અપ્રૂવ્ડ સ્ટુડન્ટ રિપોર્ટમાં જવાનું રહેશે. અહીં તમને અસાઇન કરેલા બધા જ સ્ટુડન્ટની ડિટેલ જોવા મળશે.
ડાઉનલોડ ડેટા ઇન એક્સેલ નામના બટન ઉપર ક્લિક કરી તમે આ બધી જ ડિટેલ રેકોર્ડ એક્સેલમાં ડાઉનલોડ કરી શકશો. તેમજ પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી તમે આ બધા જ રેકોર્ડની પ્રિન્ટ પણ કાઢી શકશો. હવે અહીં ચોથા સ્ટેપમાં રિજેક્ટ સ્ટુડન્ટ રિપોર્ટ જોવા મળશે. આ રિપોર્ટને તમે પ્રિન્ટ નામના બટન ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ કાઢી શકો છો. હવે 5મા નંબરના સ્ટેપમાં જવાનું રહેશે. અહીં ન્યૂ તથા લેટ સ્ટુડન્ટની એન્ટ્રી કરી શકશો. અહીં તમે બીજી કોલેજમાંથી ટ્રાન્સફર તેમજ તમારી જ કોલેજના માર્ચ અને જૂન 2015 સિવાયના વિદ્યાર્થીઓને એક્ઝામમાં અસાઇન કરી શકશો. તેના માટે અહીં એનરોલમેન્ટ નંબર લખીને સર્ચ કરવાનું રહેશે. પછી નીચે ગ્રુપમાં સિલેક્ટ ગ્રુપમાં ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ડ ટુ BA સેમેસ્ટર 2 બટન ઉપર ક્લિક કરવાથી આ સ્ટુડન્ટને તમે એક્ઝામમાં અસાઇન કરી શકશો. હવે અહીં છઠ્ઠા સ્ટેપમાં રિપીટર સ્ટુડન્ટની એન્ટ્રી કરવાની રહેશે અને આ રિપીટર સ્ટુડન્ટ્સને એક્ઝામમાં અસાઇન કરવાના રહેશે. અહીં યુનિવર્સિટીએ આપેલ સ્ટુડન્ટના ડેટા જોવા મળશે, જેમાંથી તમે તમારી કોલેજમાં જે સ્ટુડન્ટ એક્ઝામ આપવાનો હોય તે સ્ટુડન્ટને સિલેક્ટ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરી શકશો. આ સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ ચોથા સ્ટેપમાં ટોટલ અપ્રૂવ્ડ રિપીટર સ્ટુડન્ટમાં તમને આ સ્ટુડન્ટ જોવા મળશે. જો અહીં તમને સ્ટુડન્ટ ના મળે, જો તમને પહેલા સ્ટેપમાં સ્ટુડન્ટ ના મળે તો તમે ત્રીજા સ્ટેપમાં જઈને સ્ટુડન્ટનો એનરોલમેન્ટ સર્ચ કરાવી શકો છો અને આ સ્ટુડન્ટને તમે અસાઇન કરી શકો છો. પરંતુ જો સ્ટુડન્ટની ઓનલાઈન એન્ટ્રી કરેલી જ ના હોય તો તેવા સ્ટુડન્ટને બીજા સ્ટેપમાં જઈને ફોર્મ ભરીને સ્ટુડન્ટને અસાઇન કરી શકો છો. આ પહેલા, બીજા અને ત્રીજા ત્રણેય સ્ટેપમાંથી બધા જ સ્ટુડન્ટને ચોથા સ્ટેપમાં તમે જોઈ શકો છો. હવે 7મા નંબરના સ્ટેપમાં જવાનું રહેશે. તમે રેગ્યુલર તેમજ રિપીટર બંને સ્ટુડન્ટની ટોટલ સંખ્યા મેળવી શકો છો. આ બધી જ ટોટલ સંખ્યાને ચેક કરીને લોક એક્ઝામ BA સેમેસ્ટર 2 બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ડિગ્રી લોક કર્યા પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. ત્યારબાદ 8મા નંબરના સ્ટેપમાં ડાઉનલોડ રિપોર્ટ નામના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં રેગ્યુલર તેમજ રિપીટર એમ બંને સ્ટુડન્ટનો ડેટાનો રિપોર્ટ કાઢી શકો છો. અહીં રેગ્યુલર અને રિપીટર સ્ટુડન્ટ ફોરવર્ડિંગ લેટર, રેગ્યુલર અને રિપીટર પેપર ફોરવર્ડિંગ લેટર, ફીસ ફોરવર્ડિંગ લેટર તેમજ ડાઉનલોડ રેગ્યુલર એક્ઝામ ફોર્મ અને ડાઉનલોડ રિપીટર એક્ઝામ ફોર્મને ડાઉનલોડ કરીને યુનિવર્સિટીમાં સબમિટ કરાવવાનું રહેશે. તેમજ રેગ્યુલર અને રિપીટરના એક્ઝામ ફોર્મની CD બનાવીને યુનિવર્સિટીમાં સબમિટ કરાવવાની રહેશે. હવે હોલ ટિકિટ માટેની ઇન્સ્ટ્રક્શન મળ્યા બાદ જ હોલ ટિકિટ અહીં 9મા સ્ટેપમાંથી ડાઉનલોડ કરવાની રહેશે.